સુરક્ષાબેન ડી સોલંકી આપણે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી કે તમે બ્રેડ પકોડા બનાવો, એટલે આપણે આજે બ્રેડ પકોડા બનાવશું. તો એના માટે આપણે 500 બટેકા લીધા છે બાફી, 5 થી 6 બ્રેડ લીધા છે. મેં નાની સાઈડના લીધા છે, મોટી સાઈડના લ્યો તો પણ ચાલે. 1 વાટકો ચણાનો લોટ લીધો છે અને 1 વાટકો મેંદાનો લોટ લીધો છે. 1.5 ચમચી ખાંડ લીધી છે, 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 ચમચી હળદર. 2 ચમચી ધાણા જીરું લીધું છે, ધાણા લીધા છે. 2-3 મરચાં કાપીને લીધા છે, હિંગ લીધી છે અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે, અડધું લીંબુ લીધું છે. તેલ લેશું અને પાણી. તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલાં વઘાર કરી લઈશું. ગેસ ચાલુ કરશું, તેલ નાખશું આમાં. આમ ગરમ થવા દઈશું. 1 ચમચી હિંગ નાખશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2-3 મરચાં સુધારી નાખી દેવું. મરચાં સડવા દેવું થોડા. મરચાં આપણા સારી રીતના સડી ગયા છે. હવે ઉતારીને આપણે ગેસ બંધ કરી દેવું. બટેકામાં નાખી દઈશું. હવે આ હળદર નાખશું 1 ચમચી. 1.5 ચમચી આપણે જીરું લીધું, ધાણા જીરું એ નાખીએ. 1/2 ચમચી ગરમ મસાલો લીધો એ નાખીએ. 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું. થોડુંક મીઠું નાખશું. ખાંડ નાખશું આ 2 ચમચી. લીંબુનું ફાડું લીધું એ નીચી નાખશું. હવે આપણે આમાં લીલા ધાણા નાખશું. હવે ભેળવી નાખશું. આપણે બધા મસાલા નાખ્યા એ ભેળવી નાખશું અને ક્રશ કરી નાખશું બટેકાને એકદમ. બધો મસાલો આમાં ભેળવી નાખશું. હમાય બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે હવે તેલ ગરમ મૂકી દઈશું. આપણે તવલું મૂક્યું છે, ગેસ ચાલુ કરશું. હવે આમાં તેલ નાખીશું. હવે તેલ ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થાય ત્યાં આપણે આ બેટર બનાવી લઈશું. 1 કપ આપણે ચણાનો લોટ નાખશું. 1 કપ મેંદાનો લોટ નાખશું. થોડુંક મીઠું નાખશું.
હવે પાણી નાખી અને બેટર બનાવી લઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું. આપણે બેટરને આ રીતનું પતલું કરી લીધું છે. પતલું આ રીતનું કરવાનું. હવે મસાલો ભરી લઈશું આપણે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ બ્લેડમાં મસાલો ભરી લેવો. હવે આ બધે ફેલાવી દેવાનું. હમણાં બીજું મૂકી દેવાનું ઉપર. આ રીતે બધા બનાવી નાખશું. બધા બ્રેડમાં મસાલો ભરી લીધો છે. આ રીતના કટકા કરો તો પણ ચાલે અને આખા રાખો તો પણ ચાલે. તેલ આવી ગયું છે તો તળી લઈએ આપણે. આખું પણ ચાલે અને આ રીતના પણ બટકા પણ ચાલે. આપણા બ્રેડ પકોડા તળાઈ ગયા છે. આને કાઢી લેશું. આ જ રીતના બધા તળી લેશું. હવે આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. એને એક ડીશમાં સર્વ કરી લઈશું. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.